નમસ્કાર દર્શક મિત્રો, જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। બિહારમાં જાહેર મંચ પરથી કોંગ્રેસના નેતાઓ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સ્વર્ગસ્થ માતાશ્રી વિશે કરાયેલા અભદ્ર નિવેદન સામે સુરતમાં ભાજપ મહાનગર દ્વારા ઉગ્ર વિરોધ કરાયો। કાર્યાલય પર તોડફોડ કરવાની સાથે પુતળા દહન પણ થયું। નાનપુરા દોટીવાલા બેકરી સર્કલ ખાતે સ્વામી વિવેકાનંદજીની પ્રતિમાની સામે સાંજે 5 વાગે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભાજપા કાર્યકર્તાઓ, પદાધિકારીઓ, સમર્થકો હાજર રહ્યા। કોંગ્રેસના નેતાઓના નિવેદનોને હલકી અને વિકૃત માનસિકતાનો પરિચય ગણાવ્યો। આક્રોશ પણ વ્યક્ત થયો। કાર્યાલય પર તેમણે તોડફોડ પણ કર્યું, સાથે પુતળા દહન પણ કરાયું। આ પ્રદર્શન દરમિયાન ભાજપના નેતાઓએ કોંગ્રેસ પાસેથી જાહેરમાં માફી માંગવાની જોરદાર માંગણી કરી લીધી છે। તેમણે જણાવ્યું કે લોકશાહી જીવનમાં વ્યક્તિગત અપમાનને સ્થાન નથી અને રાજકીય શિસ્તનું પાલન દરેક પક્ષ માટે આવશ્યક હોતું હોય છે। ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ બિહારમાં જે પ્રકારે કોંગ્રેસના કાર્યકર્તાઓએ માનનીય નરેન્દ્ર મોદી સાહેબના માતાજી માટે જે અપશબ્દો વાપર્યા એના વિરોધ માટે આજે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ એકત્રિત થયા છે। કોઈ પણની માતાજી હોય, માતાજી માટેના અપશબ્દો કોઈ પણ સંજોગોમાં કોઈ પણ વ્યક્તિ ચલાવી નહીં શકે, કોઈ પણ વ્યક્તિએ સહી નહીં શકે। આ સહનશક્તિ ભારતીય જનતા પાર્ટીએ આજે માનનીય નરેન્દ્ર મોદી સાહેબના માતાજી માટે જે કોઈ પણ અપશબ્દો કોંગ્રેસના કાર્યકર્તાઓએ બોલ્યા છે બિહારની સભામાં, એનો સખત વિરોધ કરે છે અને રાહુલ ગાંધીને આના માટે માફી માંગવી પડશે એવું અમારા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત થઈને કહી રહ્યા છે। એવી કોઈ પ્રકારની તોડફોડ નથી। આ વાત તમારા માતાજી માટે હોય તો તમે શું કરો એ તમારે નક્કી કરવાનું છે। તમારી માતાજી માટે કોઈ બે શબ્દ ઉચ્ચારે, અમારા માનનીય નરેન્દ્ર મોદી સાહેબ કે જેઓ પ્રધાનમંત્રી છે, ભારતનું જેમણે નામ રોશન કર્યું છે પૂરા વિશ્વમાં, એમના માતાશ્રી માટે કોઈ પણ કોઈ શબ્દ અપશબ્દ વાપરી લે અમારા પક્ષના કોઈ પણ કાર્યકર્તાઓ સહન કરી શકે એમ નથી। બિહારમાં કોઈ ગાંડા માણસે રાહુલજીના મંચ પર જબરજસ્તી ચડી અને નરેન્દ્ર મોદીની મમ્મી વિશે કંઈક ગમે તેમ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો। તેનો હવાલો લઈ સુરતના કેટલાક ધારાસભ્યો હરક પડુરા થઈ અને શહેર કોંગ્રેસ ઓફિસ આવી અને પ્રોટેસ્ટ કરતા હતા, વિરોધ કરતા હતા। ત્યારે સુરત શહેર કોંગ્રેસ ઓફિસ ઉપર અમારા સોનિયાજીનું મોટું પોસ્ટર હતું, તો આ ધારાસભ્યો અને આ ભાજપના કાર્યકર્તાઓએ ફાડી નાખ્યું, એના પર ઠૂકઠિયા અભદ્ર ગાળો બોલી અને ખૂબ જ અભદ્ર રીતે એમનું વર્તન કર્યું। એનો મતલબ એવો થાય છે નરેન્દ્ર મોદીના માં, રાહુલજીના માં નહીં, આમ ભારતીયોના માં નહીં, કારણ કે નરેન્દ્ર મોદીની ગાડી બચાવવા માટેનું આ ષડયંત્ર છે એ સાબિત થાય છે। આ ભારતીય જનતા પાર્ટી જ્યારે સંસ્કાર અને એનો ઠેકો લઈને ફરતી હોય ત્યારે બીજાની માની હાલત, બીજાની માની સાથે શું વર્તન કરવું એમનું ભાન નથી રહેતું, કારણ કે તેઓ નરેન્દ્ર મોદીની ગાડી બચાવવા નીકળ્યા છે। કારણ કે આજે લોકો જન જાણી ગયું છે કે આ વોટ ચોરી અને ગાડી પર બેઠા છે, એને બચાવવા માટે આપણે બીજાની માનું અપમાન કરવું પડે, જે કરવું પડે તે કરી દેવાનું। એને આજે તેઓએ અમારી કોંગ્રેસ કાર્યાલય પર તોડફોડ કરી, હુમલો કર્યો, પોલીસ સાથે ઘર્ષણ કર્યું ને જે બધું કરવાનું હતું એ બધું છૂટથી કરી લીધું। એ આજે દેખાય છે કે નરેન્દ્ર મોદીનો ગાડી છોડવાનો સમય આવી ગયો છે।